ગઈકાલે રાતે એવું લાગે છે કે કોઈ વાહને એને ટક્કર મારી છે એટલે આખી તકતી તૂટી ગઈ છે અને કેટલાક પથ્થરો જે ભેખડો ત્યાં આગળ જઈને પડી છે. તેથી હવે અમારે કોર્પોરેશન પાસે માંગણી કરવાની છે કે ભાઈ આ તમે તકતી જરા ઊંચી કરો અથવા તો કોઈ સલામત જગ્યા ઉપર તમે અમને આપો, કારણ કે ભાલચંદ્રભાઈ ત્રિવેદી જે વ્યક્તિ હતા એમને વડોદરા અને ગુજરાતની બહુ સેવા કરેલી છે. તેથી તે લોકોને યાદ કરવા માટે કોર્પોરેશન અમને 17 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી આ જગ્યા આપેલી છે 2011માં. આ રીતે તકતી તૂટી જાય અને તકતીની આજુબાજુ આ બાજુના જે રહીશો છે તે ગંદકી પુષ્કળ કરે છે. એ ગંદકી માટે હવે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, પરંતુ કોર્પોરેશનની આંખ ઉઘડતી નથી અને આ રીતે અમારી તકતી પાસે દુઃખ વ્યક્ત કરવું પડે છે. આ ભાલચંદ્રભાઈ ત્રિવેદી બહુ જાણીતી વ્યક્તિ હતી, તપાસ થવી જોઈએ કે આ રીતે થતું હોય, કારણ કે અમને બી આ જે ગંદકી કરે છે એટલે બહુ હેરાન કરે છે. કાં તો કોર્પોરેશને આ જગ્યા પર આપવું જોઈએ તો આગળ પાછળ ફેન્સિંગ કરવું જોઈએ અને થોડી ઊંચાણ ઉપર આપવી જોઈએ, કારણ કે ભાલચંદ્રભાઈ ત્રિવેદી ચોક નામ આપેલું છે તો ફેરફાર થાય નહીં, અથવા કરતા હોય તો બીજી જગ્યા ઉપર આપે. પરંતુ આ બહુ દુઃખદ વસ્તુ બનેલી છે અને અમારે તો ચિંતા થઈ ગઈ છે કે આ રીતે ભાલચંદ્રભાઈ જે વર્ષોથી સેવા કરેલી છે, કોમી એકતાના કામમાં આપેલી છે, એમની આખી જિંદગી કામદારોના પગાર વધારા, બોનસ, આ બધા સવાલો માટે એમને લડત આપેલી,